નમસ્કાર દર્શકો, પીએનજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ એવી ઘટના બની છે કે અહીંયા ફાટ તમે જોઈ શકો છો આ લોકોનું। અને આ જે કાર તમે દેખાઈ રહી છે ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યાના 11 વાગ્યાના સુમારે જે બને છે બનાવ હિટ એન્ડ રન માં એક વ્યક્તિનું મોત થયું છે। જો કે આવી ઘટના સમગ્ર અમદાવાદમાં ઘણી જગ્યાએ ઘટતી જ હોય છે, પણ આ કેવી ઘટના છે જે લોકોનું અહીંયા ફાટ તમને સમજાવું। આપણે પરિવાર સાથે વાત કરીશું। મારું નામ હિતેશ પ્રજાપતિ અમૃતભાઈ છે। ગઈકાલે રાત્રે 11 વાગ્યા ઘટના બની। એ ભાઈ ફૂલ સ્પીડમાં કાર લઈને આવતા હતા અને ત્યાંથી આવતા બે થાંભલા જે સ્ટ્રીટ લાઇટના હતા એ થાંભલા પાડી અને પછી આ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં મકાન છે, મકાનના દરવાજો ગેટ તોડી અને ગાડી અંદર જતી રહી। અને સાથે અમને એવું પણ જણાય છે કે એ વ્યક્તિ જે છે એ નશાની હાલતમાં હતા અને તેની સાથે સાથે અમારા કાકાને અડફેટમાં લઈ અને એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। અને અમને એવું લાગે છે કે એ વ્યક્તિ જે છે એના નામ બદલવાનો પણ કોશિશ થઈ શકે એવી અમને આશંકા છે। જ્યારે આ ઘટના ઘટી ત્યારે અહીંયા પોલીસને કોલ કર્યો હતો, ત્યારે પોલીસ અહીંયા ઘટના સ્થળે હાજર થઈ। પીએસ આવ્યા, પછી પોતે પીઆઈ આવ્યા, પીએસઆઈ બધું ચેક કર્યું, પીઆઈ આવ્યા, એમને બધું ચેક કર્યું। ચેક કર્યા બાદ એમને અહીંયા પોસ્ટમોર્ટમ કર્યું, એમને બધું એફઆઈઆરનું બધી નોંધણી લીધી અને અહીંયા બધાની સહી કરાવડાવી। હા, પંચનામું કર્યું અને પછી પોલીસ સ્ટેશનમાં અને પછી જીસીબી વડે આખી ગાડી ઊંચી કરી, દિવાલ તોડી અને પછી ડેડ બોડીને અમે બહાર કાઢી હતી। જે ઘટના બની એ તો ઠીક છે, પણ હજી જેને એક્સિડન્ટ કર્યો એ હજી હાજર થયો નથી। અમારી એક રજૂઆત છે, અમારે એક ન્યાય જોઈએ છે કે હાજર થાય ત્યાં પોલીસ સ્ટેશનમાં, અને પોલીસની પણ દરખાસ્ત છે કે જ્યાંથી પણ હોય એને શોધીને હાજર કરે અને પરિવારજનોને યોગ્ય ન્યાય મળે એ અમારી પૂરી દરખાસ્ત છે। આ સાથે ફ્યુચરમાં ભવિષ્યમાં આવી ઘટના ન બને, નાના બાળકો યુવાનો બધા જ અહીંયા બેઠક છે, તો આવી ઘટના ન બને એ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। પોલીસ વડાને અમને નમ્ર વિનંતી છે કે રાજકારણ અને પૈસાનો દબાવને થોડું સાઈડમાં ખસેડી અને યોગ્ય ન્યાય આપો એવી અમારી નમ્ર વિનંતી છે। અને ભવિષ્યમાં ઘટના ન થાય એના માટે નિયમો અને રસ્તાનો યોગ્ય નિકાલ કરવા આપણી વિનંતી છે। અને આ ઉપરાંત નાની ઉંમરમાં પણ બાળકો ખૂબ જ તેજથી સાધન ચલાવે છે, તો એ બાબતમાં કંટ્રોલ રાખી અને યોગ્ય કાર્યવાહી સખ્ત કાર્યવાહી કરી અને પરિવારજનોને યોગ્ય ન્યાય આપે એવી અમારી અપીલ છે। ધન્યવાદ।